નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા લાખો કર્મચારીઓ માટે એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. કર્મયોગી એપ્લિકેશનના વેકેશન ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ તથા જાહેર રજાના દિવસે કાર્યરત અધિકારીઓ, કર્મચારીઓની રજા પ્રવાસ રાહત એલટીસી અરજીઓ મંજૂર કરવા બાબત આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. વિગતવાર પરિપત્ર જોઈએ તો ઉપરોક્ત વંચાણે લેખેલ ક્રમ 6 પરના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી ગુજરાત સરકારના તમામ વિભાગો હેઠળની તમામ કચેરીઓના તમામ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા ફરજિયાતપણે તેઓની રજા લેવ, રજા પ્રવાસ રાહત એલટીસી સાથે સંકળાયેલ ટેક્સેગી તેમજ રજાનું રોકડમાં રૂપાંતર ને લગતી અરજીઓ કર્મયોગી એપ્લિકેશનમાં જ કરવા અંગેની સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. વધુમાં ઉક્ત પરિપત્ર થયેલથી તમામ તિજોરી અધિકારીશ્રીઓ દ્વારા એલટીસી તથા એલટીસી સંબંધિત રજાના રોકડમાં રૂપાંતર તેમજ પેશગી અંગેની અરજીઓ અંતર્ગત કરવાનું થતું ચૂકવણું ફરજિયાતપણે કર્મયોગી પોર્ટલ પર મંજૂર થયેલ અરજીઓ પર વેચ કરવાનું રહેશે તેવું જણાવવામાં આવેલ છે. આ અનુસંધાને રાજ્યના વેકેશન ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ તથા એવી જગ્યાઓ ઉપર કામ કરતા અધિકારીઓ, કર્મચારીઓ કે જેઓને બીજો તેમજ ચોથો શનિવાર અથવા તમામ રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પણ ફરજ બજાવવાની રહેતી હોય તેવા તમામ અધિકારીઓ, કર્મચારીઓની રજા તેમજ રજા પ્રવાસ રાહત અંગેની વેકેશન કે જાહેર રજા દરમિયાન કરવામાં આવતી અરજીઓ પરત્વે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે. જેમાં કર્મયોગી એપ્લિકેશનમાં હાલમાં ઉપર ઉલ્લેખિત અધિકારીઓ, કર્મચારીઓને લાગુ પડતા રજા કેલેન્ડરનો અમલ કરવામાં આવેલ નથી તેમજ તે અમલી કરવા અંગેની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. આથી ઉક્ત બાબતનો કર્મયોગી એપ્લિકેશનમાં અમલ કર્યેથી અથવા અત્રેથી અન્ય સૂચના પ્રસિદ્ધ કરવામાં આવે ત્યાં સુધી આવા તમામ અધિકારીઓ, કર્મચારીઓની રજા કે રજા પ્રવાસ રાહત અંગેની વેકેશન કે જાહેર રજા દરમિયાનની અરજીઓ ઓફલાઈન મંજૂર કરવા આથી સૂચિત કરવામાં આવે છે. આ પ્રકારની અરજીઓ બાબતે યોગ્યતા નક્કી કરવાની જવાબદારી જે તે મંજૂર કરતા અધિકારીની રહેશે. મંજૂર કરતા અધિકારી દ્વારા યોગ્યતા પ્રમાણપત્ર મંજૂરી મળેથી ઉપર ઉલ્લેખિત અધિકારીઓ, કર્મચારીઓની તેમને લાગુ પડતી રજા લીવ, રજા પ્રવાસ રાહત એલટીસી તેમજ એલટીસી સાથે સંકળાયેલી પેશગી, એલટીસી એડવાન્સ તેમજ રજાનું રોકડમાં રૂપાંતર ને લગતી વેકેશન કે જાહેર રજા દરમિયાનની ઓફલાઈન મંજૂર થયેલ અરજીઓ સ્વીકારવા તમામ તિજોરી અધિકારીશ્રીઓને જણાવવામાં આવે છે. તો ઉક્ત મુદ્દા અન્યવે ઓફલાઈન ઓર્ડર કરેથી જે તે અધિકારી, કર્મચારીઓના કર્મયોગી એકાઉન્ટમાંથી લીવ બેલેન્સ ડિડક્ટ કરવાની જવાબદારી જે તે અધિકારી, કર્મચારીઓના કચેરીના વડાની રહેશે. કર્મયોગી એપ્લિકેશનમાં ઉક્ત સંબંધમાં કોઈ માર્ગદર્શનની જરૂરિયાત ઊભી થાય તો હેલ્પલાઇન નંબર 079 23 25 85 76 તથા કર્મયોગી support@gujarat.government.in પર સંપર્ક કરી શકાશે. આ પરિપત્ર સામાન્ય વહીવટ વિભાગની ફાઇલ GAT HRMS સેક્શન ઉપર મળેલ નાણાં વિભાગની મંજૂરીથી બહાર પાડવામાં આવે છે. ધન્યવાદ.